એલજે યુનિવર્સિટીએ એલજે ચેકમેટ ચેમ્પિયન ઇન્ટરનેશનલ રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરી રમતગમતની દુનિયામાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। 2000 ખેલાડીઓને એકત્રિત કરી આ ઇવેન્ટ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન FIDE ખાતે આ પ્રકારની પ્રથમ ટુર્નામેન્ટ છે, જે વૈશ્વિક સ્તરે ચેસ ઇવેન્ટ્સ માટે એક સંપૂર્ણપણે નવું ધોરણ સ્થાપિત કરે છે। FIDE વર્લ્ડ ચેસ ફેડરેશનના નેજા હેઠળ આયોજિત એક જ સંસ્થા તરફથી વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટના ટાઇટલ માટે આયોજકોએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સને સત્તાવાર રીતે અરજી કરી છે। આ ટુર્નામેન્ટનો હેતુ સ્પર્ધાત્મક ચેસમાં એક નવો વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કરવાનો છે। એલજે યુનિવર્સિટી કેમ્પસમાં આયોજિત આ વિશાળ ટુર્નામેન્ટ 2 દિવસ સફળતાપૂર્વક યોજાઈ, જેમાં 9 સ્પર્ધાત્મક રાઉન્ડનો સમાવેશ થતો હતો। આ કાર્યક્રમનું સંચાલન ચીફ આર્બિટર શ્રી અનંતરામન રથિનમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ ભારતમાં સૌથી વરિષ્ઠ FIDE રેન્કિંગ ધરાવતા અને વર્લ્ડ ચેસ ફેડરેશનના આર્બિટર્સ કમિશનમાં સેવા આપતા અત્યંત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય આર્બિટર છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ અંકિત દલાલ છે। હું ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના મેમ્બર છું અને ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનમાં ઇવેન્ટ્સ કમિટી મેમ્બર છું। આ ટુર્નામેન્ટ વિશે આ એક બહુ મોટી ફીટ ખાલી ગુજરાત કે અમદાવાદ માટે નથી, પણ ઇન્ડિયા માટે છે, કારણ કે વર્લ્ડમાં આવી ટુર્નામેન્ટ 2000 પ્લેયરની થતી જ નથી। ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ કે 2000 પ્લેયરની ટુર્નામેન્ટ ઇન્ટરનેશનલ રેપિડ રેટિંગ ટુર્નામેન્ટ કરવામાં આવી છે। ફેસ્ટિવલ્સ પહેલાં થયા છે, પણ ઇન્ટરનેશનલ રેપિડ રેટિંગ ટુર્નામેન્ટ નથી થઈ। સો ગુજરાતે આજે એક ડંકો વગાડ્યો છે। આના પહેલાં પણ 2010માં જ્યારે મેક્સિમમ નંબર ઓફ પ્લેયર્સનો જે રેકોર્ડ હતો 21,000નો, એ બી ગુજરાતનો છે। એ આજે બી રેકોર્ડ કાયમ છે અને આ 2000નો રેકોર્ડ પણ ગુજરાતે કર્યો છે। સો આમાં ટોટલ 2100 પ્લેયર્સ હતા, પણ અમારે 2000થી કેપ કરીને ચાલવું પડ્યું, કારણ કે જે સોફ્ટવેર છે એ 2000 જ સપોર્ટ કરે છે। ખૂબીની વાત એ છે કે એલજે પોલિટેકનિક કોલેજમાં એલજે યુનિવર્સિટીએ પહેલો એક્સપેરિમેન્ટ તરીકે રૂબિક ક્યુબ અને ચેસ એક ડેવલપમેન્ટલ થિંકિંગ, ક્રિટિકલ થિંકિંગ અને સોલ્વિંગ સ્કિલ્સ, એનાલિટિકલ સોલ્વિંગ સ્કિલ્સ માટે ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું, જેમાં છેલ્લા 1 મહિનામાં મેં 2000 બાળકોને ટ્રેન કર્યા છે અહીંયા આગળ, અને આજે એ એક ટુર્નામેન્ટ રમી રહ્યા છે। એટલું જ નહીં, એલજે યુનિવર્સિટીએ આ ટુર્નામેન્ટમાં બાળકોને, આ એલજે પહેલી યુનિવર્સિટી હશે કે જેના 2000 બાળકો એક સાથે ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનમાં રજિસ્ટર થયા હોય અને ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનમાં રજિસ્ટર થયા હોય। બાકી ઇન્ડિયાની કોઈ યુનિવર્સિટી કે વર્લ્ડની કોઈ યુનિવર્સિટીએ આ ફીટ હજી સુધી અચીવ કર્યો નથી। આમને પહેલીવાર આવું વિચાર્યું અને સીધું ઇમ્પ્લિમેન્ટ કરીને છોકરાઓ માટે 50,000ના પ્રાઇઝ પુલ પણ ડિક્લેર કરવામાં આવ્યા છે, જેમાં વિનરને, પહેલા વિનરને 5,000 રૂપિયા, 10,000 રૂપિયા, બીજાને 5 ને ત્રીજાને 5,000 રૂપિયા આપવામાં આવશે। चेस रूल्स रेगुलेशन फॉलो करना सिखाता है, चेस लॉजिक डेवलपमेंट सिखाता है, चेस कोडिंग सिखाता है। ये सारी चीज़ें इन स्टूडेंट्स के अंदर पिछले 2 दिन से हम कर रहे हैं, मगर प्रोग्राम तो 2 दिन है, इनकी ट्रेनिंग 1 महीने से हमने बच्चों की ट्रेनिंग करवाई है प्रॉपर तरीके से। हमारे चेस ग्रैंड मास्टर अंकित दलाल हैं, उन्होंने आके इनका पूरा लेक्चर लिए, इनको ट्रेनिंग दिया, फिर हमारे टीचर्स को भी ट्रेन किया। इस वक्त इस इवेंट को करने के लिए आर्बिटर के अलावा 80 से ज़्यादा एलजे पॉलिटेक्निक का टीचिंग स्टाफ इन्वॉल्व है, जो पूरा इवेंट कोऑर्डिनेट कर रहा है। उस कोऑर्डिनेशन के बगैर इतना बड़ा इवेंट डिसिप्लिन के अंदर होना बहुत मुश्किल था। तो मेरी टीम जो एलजे पॉलिटेक्निक की एलजे यूनिवर्सिटी के लिए इतना बड़ा इवेंट कर रही है पिछले 2 दिन से, और हमें उम्मीद है जब ये बच्चे पूरा इवेंट कंप्लीट करेंगे और आगे जाएंगे तो इनकी लॉजिक बहुत अच्छी डेवलप होगी। हमने मैथमेटिक्स को जोड़ दिया चेस के साथ, और मैथमेटिक्स चेस जब साथ में चलेंगे तो बच्चे अब मैथमेटिक्स से दूर नहीं भागेंगे।